તો બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાવાને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તો આપણે સમજીએ વિંડીના મારફતે કે આખરે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના દ્વારા કયા કયા એવા જિલ્લા છે કે જ્યાં સૌથી વધારે અસર જોવા મળશે। થંડરસ્ટોર્મ ને તેની સાથે વરસાદ એટલે કે ભારે પવન ને વરસાદ જે જગ્યાઓ પર અમદાવાદ, વિરમગામ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જેટલા પણ વિસ્તારો છે, ધોલેરા, ખંભાત, નડિયાદ, આ તમામ જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો એ તમામ જગ્યાઓ પર સતત વરસાદ રહેશે અને તેની સાથે સાથે ત્યાં ઠંડા પવનો પણ એટલા નોંધાશે। આ સાથે જે યલો ભાગ આપણે દેખાઈ રહ્યો છે એટલે કહી શકાય કે ઉત્તર મધ્ય ગુજરાત તેની સાથે તમામ જગ્યાઓ પર જ્યાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈને ઉપર ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ડીસા સુધી તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે કે આ થંડરસ્ટોર્મ જે સર્જાયું છે તેના કારણે તેની આસપાસના તમામ જે વિસ્તારો છે તેને સીધી અસર થશે। બીજી એક ખાસ વાત કે તેની સિવાયના સૌરાષ્ટ્રના અને તે પણ જે તમામ જિલ્લાઓ છે તે તમામ જગ્યાઓ પર ભારે વરસાદ તો નહીં રહે પરંતુ ત્યાં પણ વરસાદની સીધી અસર જોવા મળશે, જેમાં દ્વારકા, સોમનાથ, ભાવનગર, અમરેલી એ તમામ જિલ્લા આવે છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી ખાસ વાત એ છે કે આવતીકાલે ખાસ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના કારણે પહેલો તો રાઉન્ડ પૂરો થઈ ગયો કે જેમાં એસડીઆરએફ ને એનડીઆરએફની ટીમો કામે લાગી હતી, પરંતુ આવતીકાલ માટે પણ તમામ લોકોને સ્ટેન્ડ બાય રખાયા છે કેમ કે જ્યાં આખો આપ પોર્શન જોઈ રહ્યા છો કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી તેની શરૂઆત થાય છે અને છેક ઉપર પાલનપુર, આબુ રોડ સુધી એટલે કે રાજસ્થાન તરફના જેટલા પણ પવનો હતા તેની સાથે આ વરસાદ સક્રિય રહેશે। 4 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। આવતીકાલથી તેની અસરની શરૂઆત થશે ને એટલે જ આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 11 થી વધુ જેટલા જિલ્લાઓ છે, 8 થી 11 કે જ્યાં શાળા, કોલેજો, આઈટીઆઈ, આંગણવાડી તમામ બંધ કરી દેવામાં આવ્યા છે। આગામી સમયમાં વધુ જરૂર પડશે તો લોકોને સક્રિય રહેવા માટે પણ સૂચના આપવામાં આવશે।